પણ કાકા એરા તમને મારવાની ધમકી આલતા હતા. હવે ઈયન જો ખબર છે કે આ વગડાનો વિફરેલો વાઘ છે અને એવા બે ચાર કૂતરા મને ધમકી આલી છે તમે બીવાઈ જાયો. તો આપણે સૌપ્રથમ વાત કરીએ કે એસબી હિન્દુસ્તાની ટીમ કયા ગામની છે અને તેમનું મેન લોકેશન શું છે. તો લોકેશન તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, પૂરેપૂરું એડ્રેસ. અને વાત કરીએ કે કયા ગામની છે, તો એસબી હિન્દુસ્તાની ટીમ પાટણ શહેરની અંદર આવેલા એવા હંસાપુર ગામની છે. હા મિત્રો, તમે ઘણા બધા વિડીયોની અંદર જોયું હશે કે હંસાપુરની ડેરી અથવા તો હંસાપુરની પ્રાથમિક શાળા જે તેમની લોકેશન પાછળ આવેલું હોય છે. તો એસબી હિન્દુસ્તાની ટીમ હંસાપુર ગામની છે. હવે મિત્રો વાત કરીએ કે આપણે એસબી હિન્દુસ્તાની ટીમને મળવું હોય તો કેટલે વાગે મળી શકીએ છીએ અને ક્યારે મળી શકો છો. अच्छा ठीक है. તો મિત્રો આમ તો એસબી હિન્દુસ્તાની ટીમને ગમે ત્યારે મળી શકો છો તમારા ટાઈમ અનુકૂળ. પરંતુ જો તમારે એસબી હિન્દુસ્તાની ટીમને મળવું હોય તો મિત્રો રવિવારના દિવસે 8 થી 8:30 લઈને ઠેઠ તમે 12 વાગ્યા સુધી એસબી હિન્દુસ્તાની ટીમને મળી શકો છો બિંદાસથી અને તેમની સાથે ફોટો પાડી શકો છો. હા મિત્રો, એસબી હિન્દુસ્તાની ટીમ 8 થી લઈને 12 વાગ્યા સુધી તેમનો શૂટિંગનો ટાઈમ નથી, તે ફક્ત ને ફક્ત તેમના ચાહક મિત્રો માટે ટાઈમ રાખે છે. તો તમે પણ મળી શકો છો. વાત કરીએ એસબી હિન્દુસ્તાની ટીમના બિઝનેસ વિશે. आइए देखते हैं बैठचंद मजा आएगा. તો એસબી હિન્દુસ્તાની ટીમ સોશિયલ મીડિયાની અંદર છે અને સાથે સાથે તેઓ ધંધો પણ કરે છે. તમને ખબર હશે કે નવી ઘણી બધી પ્રોડક્ટ બહાર પાડે છે, જેવી કે હરીભાની ચા, પછી મફુજીનું ઘી, અને હમણાં એક નવા 2-3 ધંધા ચાલુ કર્યા છે જેનું નામ છે એસબી ટોયઝ, એટલે કે જે નાના બાળકો છે તેમના માટે રમકડાની દુકાન બનાવી છે. બીજા નંબરની અંદર કે એસબી હિન્દુસ્તાની ટીમે એક બાઇકનો શોરૂમ પણ બનાવ્યો છે જેની અંદર ઈ બાઇક નામ આપ્યું છે અને એ બાઇક પણ મળતા હોય છે. બીજા પણ એસબી હિન્દુસ્તાની ટીમના ઘણા બધા ધંધા છે, હરીભા ચા પાર્લર જેવા. હવે વાત કરીએ કે આપણે પણ જો પૈસા કમાવા હોય એસબી હિન્દુસ્તાની ટીમ જેમ, તો આપણે કઈ રીતે કમાઈ શકીએ. તો જો મિત્રો આપણે એસબી હિન્દુસ્તાની ટીમ જોડે નથી પરંતુ એસબી હિન્દુસ્તાની જેમ આપણે પૈસા કમાવા હોય તો આપણને કુલ 3 થી 4 રસ્તા મળે છે જેની અંદર આપણે પૈસા કમાઈ શકીએ છીએ. પહેલા નંબરની અંદર છે કે આપણે યુટ્યુબની અંદર વિડીયો બનાવીને પૈસા કમાઈ શકીએ છીએ. પરંતુ આપણા માટે યુટ્યુબ એટલું પણ સહેલું નથી જેટલું આપણે ગણીએ છીએ, કારણ કે આપણા વિડીયો વાયરલ નથી થતા અને આપણે જો યુટ્યુબની અંદર જ કરિયર લઈને બેસી જઈએ તો મિત્રો આપણે મેળ ના ખાય. તે માટે સૌપ્રથમ મિત્રો તમે એક રસ્તો શોધી શકો છો, જેવા કે ઇન્સ્ટાગ્રામ. મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર હાલમાં કોઈ પણ જાજુ અથવા તો કોઈ પણ વધુ મહેનત કરે જેવું નથી. એસબી હિન્દુસ્તાની ટીમ ઇન્સ્ટાગ્રામની અંદરથી પૈસા નથી કમાતી, તેનું મુખ્ય કારણ છે કે તેઓ પ્રમોશન નથી કરતા. પરંતુ મિત્રો તમારે શું કરવાનું છે, એસબી હિન્દુસ્તાની ટીમ જેવા વિડીયો બનાવે છે તેવા બનાવો અથવા તો બીજા પ્રકારના બનાવો, પણ કોઈની કોપી નહીં કરવાની. અને આપણે એની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર ફેમસ થવાના ચાન્સ વધુ છે, કારણ કે હાલમાં ઇન્સ્ટાગ્રામની અંદર રીલ આપણે વાયરલ કરવી એ કોઈ મોટી વાત નથી. આપણે ઇન્સ્ટાગ્રામની અંદર રીલ બિંદાસથી વાયરલ કરી શકીએ છીએ ગમે ત્યારે, કારણ કે તેની અંદર થોડા સારા એવા ટેગ અને સારી ક્વોલિટીનો વિડીયો બનાવીશું તો 100% આપણે તેની અંદર સફળતા મેળવીશું. અને ઇન્સ્ટાગ્રામની અંદર જો તમે પ્રમોશન કરશો એટલે કે કોઈ ગેમના નહીં પરંતુ કોઈ જાહેરાત ધંધાની, ઉદાહરણ તરીકે કોઈ દુકાનનું તમે જાહેરાત કરો તો મિત્રો તેમની અંદરથી તમે સારી એવી અર્નિંગ કરી શકો છો અને પછી યુટ્યુબની અંદર આવી શકો છો. હવે મારી આ વાત તમને કેવી લાગી ધંધા વિશે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. હવે મિત્રો વાત કરીએ કે એસબી હિન્દુસ્તાની ટીમ કેવી રીતે પૈસા કમાય છે યુટ્યુબની અંદરથી. તો મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમ સોશિયલ મીડિયાની અંદર એટલે કે યુટ્યુબની અંદર સદાય માટે એક્ટિવ છે. યુટ્યુબની અંદર તેમને કુલ 4 ચેનલો છે, એસબી ફિટનેસ પાટણ, એસબી ઓફિશિયલ પાટણ, એસબી વ્લોગ એન્ડ બ્લુ પેપર અને મેન તેમની એસબી હિન્દુસ્તાની ટીમ. આ ચારે ચેનલની અંદરથી એસબી હિન્દુસ્તાની ટીમને હાલમાં અર્નિંગ થઈ રહી છે અને લાખોની અંદર અર્નિંગ કરી રહ્યા છે. હવે મિત્રો વાત કરીએ આપણે ફેસબુકની અંદર, તો એસબી હિન્દુસ્તાની ટીમના ઘણા બધા ફેક પેજ પણ છે અને લગભગ રિયલ પેજ પણ એસબી હિન્દુસ્તાનીનું ફેસબુકની અંદર છે. જો એસબી હિન્દુસ્તાની ટીમનું રિયલ પેજ ફેસબુકની અંદર હશે તો તેઓ 100% ત્યાંથી અર્નિંગ કરી શકે છે. અને ઇન્સ્ટાગ્રામની અંદર એસબી હિન્દુસ્તાની ટીમના ઘણા બધા જ એક્ટરોના પેજ છે પરંતુ તેની અંદરથી તેઓ અર્નિંગ નથી કરતા,
તેમનું મુખ્ય કારણ જણાવી દીધું કે એસબી હિન્દુસ્તાનની ટીમ ક્યારે કોઈ જાતની છોકરીને વિડીયોમાં અથવા કોઈ પણ જાતનું પ્રમોશન નથી કરતી. તો આ આપણા માટે એક સૌથી મોટી અને ગર્વની વાત કહેવાય. હા મિત્રો, એસબી હિન્દુસ્તાનની ટીમનું તમે ક્યાંય એવું નહીં જોયું હોય કે જેઓ ત્યાં પ્રમોશન કરતા હોય અથવા તો તેઓએ કોઈ પણ છોકરીને વિડીયોની અંદર લીધી હોય. તમે બધા જ વિડીયા ફેમિલી સાથે જોઈ શકો છો અને બધા જ વિડીયા આપણને કંઈક સંદેશ આપતો હોય એવો વિડીયો હોય છે. હા મિત્રો, એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયા જોવાના ઘણા બધા આપણને ફાયદા છે, જે ફાયદા લગભગ હું ગણાવીશ તો તમને ઘણા બધા પેલા થઈ જશે કે વાહ ભાઈ વાહ, એસબી હિન્દુસ્તાનીના વિડીયા જોઈએ તો આપણને ફાયદા તો છે. શું ફાયદા છે ચલો આપણે એક નાનકડી ક્લિપ વિશે જાણી લઈએ. સૌ પ્રથમ તો એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયા કોણ જોવે છે? તો નાનાથી લઈને મોટા માણસો સુધી વિડીયા જોવે છે, પરંતુ વધુ ટકાની અંદર નાના બાળકો વિડીયા જોવે છે. અને એસબી હિન્દુસ્તાનીનો મુખ્ય સંદેશ વિડીયોની અંદર શું હોય છે? મા બાપની સેવા કરવી, કોઈ સાથે ખરાબ વર્તન ના કરવું, નાના મોટાનું આદર કરવું, નાના મોટાની ઇજ્જત રાખવી, નાના મોટા સાથે કેવી રીતે વ્યવહાર કરવો, જિંદગીની અંદર ક્યારેક કોઈ સાથે દગો ન કરવો, જિંદગીમાં આપણે હંમેશા સચ્ચાઈ પર જવું જોઈએ, કોઈ પણ જાતનું ધર્મ, જાતિ કે રંગ તેનો આપણે ભેદભાવ ના કરવો જોઈએ. એવા ઘણા બધા ઉદાહરણો એસબી હિન્દુસ્તાની ટીમ આપણને આપી રહી છે અને આ જ ઉદાહરણો આપણા બાળકો ઉપર અસર કરશે. તો આપણા ગુજરાતની અંદર જેટલા પણ બાળકો જોશે, હું કહું છું કે 1000 બાળકો વિડીયા જોવે છે, ઉદાહરણ તરીકે લઈ લો, લાખોની અંદર જોવે છે, 1000ની અંદર 100 બાળકો તો એવા નીકળશે કે એસબી હિન્દુસ્તાનની ટીમની અસર થશે કે ભાઈ આ એવું શીખવાડી રહ્યા છે કે સારા સંસ્કારો હોવા જોઈએ, સારી રીતે આપણે મોટા સાથે વર્તન કરવું જોઈએ. આવું આપણને શીખવાડી રહ્યા છે તો આપણે પણ શીખવું જોઈએ. અને ફક્ત ને ફક્ત જો 100 બાળકો પણ આવું શીખી જશે તો આપણા ગુજરાતની અંદર સારી એવી પ્રગતિ થશે, સારા એવા બીજા 100 બાળકોની અંદર સારા સંસ્કાર આવશે. તો ખૂબ જ આ મોટો એક ફાયદો છે. એસબી હિન્દુસ્તાની ટીમ આપણને દરરોજ સવારે સારા કન્ટેન્ટ આપે છે, સારા વિડીયો આપે છે અને એ વિડીયો આપણને કોઈક ને કોઈક સંદેશ આપતો હોય છે. ભારતીય સરકાર દ્વારા પણ એસબી હિન્દુસ્તાની ટીમને રજૂ કરવામાં આવી છે અને પાસ કરવામાં આવી છે કે ભાઈ વિડીયો સરસ બનાવો છો, સારા એવા સંદેશ આપે છે. અને ખાસ કરીને આપણા સમાજને લઈને એસબી હિન્દુસ્તાની ટીમ ખૂબ જ સરસ સંદેશ આપી રહી છે કે જીવનની અંદર સારું આગળ વધવું, મા બાપની સેવા કરવી. આપણે થોડા દિવસો પહેલાં એક વિડીયો આવ્યો હતો, જે વિડીયોનું લગભગ નામ હતું ફેલ દીકરા કે મા બાપના દીકરા એવું કંઈક હતું, જેની અંદર એસબી હિન્દુસ્તાની ટીમે એવો વિડીયો બનાવ્યો હતો કે મોટા માણસો પણ રડી પડ્યા હતા એ વિડીયો જોઈને. જ્યારે ફૂમતાળજી, તમને હું રોલ યાદ કરાવી દઉં કે ફૂમતાળજી એક બાપ હતા અને ભાવેશ દીકરો હતો. આ બંને વચ્ચે વૃદ્ધાશ્રમની એક શરત પડે છે કે વૃદ્ધાશ્રમની અંદર મૂકી દેવા છે. અને ટીંગુએ જ્યારે ભાવેશને એટલે કે તેમના દીકરાને કીધું એટલે મિત્રો ખરેખર એક આંખની અંદર આંસુ આવી ગયા હતા. અને એ વિડીયો જોઈને હું 100% ગેરંટી આપું છું કે 1 મિલિયન સુધી વિડીયો પહોંચી ગયો છે. તો પણ એ 1 મિલિયન લોકો રડ્યા છે એ વિડીયો જોઈને. જો મારી આ વાત તમને સરસ લાગી હોય તો કોમેન્ટની નીચે સરસ મજાની કોમેન્ટ લખી દેજો કે મારો આ વિડીયો તમને કેવો લાગ્યો. નાના મોઢે એક જાજી વાત થઈ ગઈ છે, કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું જોરદાર વળી નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.